છોટાઉદેપુરના બોડેલીમાં કેટલાક ગામોમાં લોકો એકબીજાને મદદ કરતા જોવા મળ્યા છે। લોકો પહેલા પણ એકબીજાની મદદ કરતા હતા, પરંતુ એ સમયે મદદનું કારણ અલગ હતું અને આ વખતે કારણ અલગ છે। જી હા, પહેલા ગામ લોકો દીપડાની દહેશતને કારણે રાત્રે ચોકી અને પહેરો કરતા હતા। હવે તેમના ઉજાગરાનું કારણ કંઈક અલગ છે। જાગતે રહો, સાબદા રહેજો, આવી બૂમો પાડીને લોકો ચોકી પહેરો કરી રહ્યા છે। કારણ કે બોડેલી તાલુકાના સુસ્કાલ, ચાચક, મુલધર, ટીંબી, સિમલિયા ગામે તસ્કરો ત્રાટકવાની દહેશત છે। પોલીસના ભરોસે બેસી રહેવાને બદલે લોકો વિના સહકાર નહીં ઉદ્ધાર સૂત્ર અપનાવીને પોતે જ પોતાના જાનમાલની સુરક્ષામાં લાગ્યા છે। રસ્તા ઉપર ચોરીઓનો માહોલ વધારે છે, એટલે અમે આખી રાત જાગીએ છીએ બધા, અને બધા જ યુવાન છોકરાઓ મેન રસ્તો છે, એટલે અમે કોઈ બી બહારના વ્યક્તિ આવે તો અમે અંદર ઘૂસવા નહીં દેતા, અને બધા એકબીજાને મેસેજ ગ્રુપ કરી દઈએ છીએ। મહત્વનું છે, છેલ્લા કેટલાક દિવસોમાં અહીં તસ્કરોનો ત્રાસ એવો વધ્યો કે દિવસભર મજૂરી કરીને થાકીને આવેલા લોકો રાત્રે પણ ઉજાગરા કરવા મજબૂર બન્યા છે। લોકો ગામમાં ચોકી પહેરો કરે જ સાથે સાથે ચોર પકડવા ગ્રામજનોએ વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું છે। रात दिवस हैरान करे छे। चोर आ आखी रात जागता रहे छे, बराबर पथरा मारे छे, जारियो तोड़े, लाइटो ना के ठिकाणा नहीं, कोई आवतुं नहीं जोवाय। મધ્યપ્રદેશ તરફથી આવતા તસ્કરો એવા ખૂંખાર છે કે સામાન્ય વસ્તુ અને રકમની ચોરી કરવા તે લોકોને મોતને ઘાટ ઉતારતા પણ ડરતા નથી। થોડા દિવસ અગાઉ મહિલાના પગના કડલા ચોરવા તસ્કરોએ મહિલાના પગ કાપી નાખ્યા હતા અને વૃદ્ધ દંપતીને મોતને ઘાટ ઉતાર્યાની હિચકારી ઘટના બની હતી। 2 દિવસ પહેલા બોડેલીમાં મોબાઈલની દુકાનમાંથી 2 લાખના માલસામાનની ચોરી થઈ। પોલીસ આવેલી પણ જોઈને ના આવી ગઈ। હા, અમને બધા જાગતા જ છે। અઠવાડિયાથી રોજ રાતે 4-5 વાગ્યા સુધી જાગતા રહે છે, અને લાઇટો એક ઘરની આગળ હરકે છે, પણ બીજે બહાર જે થોંભલા છે તે લાઇટો નહીં હરકતી અમારા પંચાયત વાળા। ત્યારે હાલ તો જિલ્લા પોલીસ વડાએ લોકોને તસ્કરો દેખાય તો પોલીસને જાણ કરવી અને કાયદો હાથમાં ન લેવા માટેનું સૂચન કર્યું છે। જિલ્લા પોલીસે હાલ મધ્યપ્રદેશ બોર્ડર પર તપાસ વધારી છે। અમે મધ્યપ્રદેશની બોર્ડર ઉપર એકદમ સ્ટ્રિક્ટ રીતે કોર્ડન કરવાનું ચાલુ કર્યું છે, અને તમારા વિસ્તારમાં તમારા થાણા અધિકારીઓ લોકલ આગેવાનોને મળીને આજે મિટિંગ કરશે। તમારા લોકો તરફથી ફીડબેક લઈને જે જગ્યા ઉપર અમારા નાઇટના જે પોઈન્ટ છે એ વધારવામાં આવશે, અને આ જે કૃત્યો કરી રહેલા લોકો છે એને ટૂંક સમયમાં ખૂબ ઝડપથી ઝડપી પાડવામાં આવશે, અને એમની સામે સ્ટ્રોંગ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ ભલે ભરોસો આપે, પણ જ્યાં સુધી ગામમાં તસ્કરોનો તરખાટ છે ત્યાં સુધી તો લોકો સાબદા રહેશે જ। તસ્કરોના ત્રાસમાંથી પોલીસ ક્યારે ગ્રામજનોને છુટકારો અપાવશે, ચોકી પહેરો છોડી ગ્રામજનો ક્યારે મીઠી નીંદર માણી શકશે, તે આવનારો સમય જ બતાવશે।